Hello everyone, let's see one of the easiest topic of class 8th English grammar, how much and how many. સીધી જ વાત છે આમાં જે કાઉન્ટેબલ નાઉન હોય ગણી શકાય તેવું હોય એની આગળ હાઉ મેની મૂકીશું આપણે આન્સરમાં અને જે ન ગણી શકાય એવું હોય ત્યાં હાઉ મચ મૂકીશું. ઓકે, સો જોઈએ છે એક્સરસાઇઝ, ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે. જેમ કે અહીંયા મિલ્ક છે, હાઉ મચ મિલ્ક કેન યુ ડ્રિંક. ઓકે, મિલ્ક છે તો હાઉ મચ મૂકીશું. મિલ્ક તો કંઈ ગણી ના શકાય, એક બે દૂધ છે એવું. બુક્સ આપ્યું છે, બુક્સ વિલ યુ બાય, તો ત્યાં શું આવશે હાઉ મેની, કેમ કે બુક્સ એ કાઉન્ટેબલ નાઉન છે. કોફી ઇઝ ધેર, બ્લેન્ક કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ, તો ત્યાં શું આવશે હાઉ મચ. પછી છે હાઉ મચ ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ. પછી છે કાઉઝ માટે શું મૂકીશું આપણે, કાઉઝ એન્ડ બફેલોઝ છે, ધેન ઇટ ઇઝ કાઉન્ટેબલ, તો હાઉ મેની કાઉઝ એન્ડ બફેલોઝ ડુ યુ હેવ. goals did you score, how many goals did you score. blank oil is there in the bottle, તો ત્યાં શું આવશે how much. ઓકે, blank tea can ram drink, તો ટી માટે શું આવશે how much. blank flowers are there in the vase, તો flowers માટે આવશે how many. blank butter do you want, તો butter માટે આવશે much, how much. blank pencils do you want, તો એની માટે આવશે how many. blank water is there in the river, તો water માટે આવશે how much. ઓકે, blank balloons does he have, તો ત્યાં શું આવશે how many. blank boys are there in the class, તો ત્યાં શું આવશે how many. blank sugar is there in the cup, sugar માટે આવશે how much. ઓકે, 16 નંબર છે, blank is this sack of wheat, તો sack of wheat જે છે ઘઉંના કોથળાનો શું ભાવ છે, તો કિંમત માટે આવશે how much. ઓકે, blank honey is there in this bottle, તો અહીંયા શું આવશે હની માટે, મધ માટે how much. blank is this packet of sweets, તો સ્વીટ્સના પેકેટનો ભાવ પૂછે છે તો અહીંયા શું આવશે much. blank petrol is there in the can, તો પેટ્રોલ માટે આવશે અહીંયા how much. blank children are there in the class, તો એની માટે શું આવશે how many children ગણી શકાય. blank days are there in a week, તો days બી કાઉન્ટેબલ છે તો how many. blank rice do you want, તો rice માટે આવશે how much. blank money do you want, money એ અનકાઉન્ટેબલ છે, જ્યારે રૂપી કે એવું કીધું હોય તો એ કાઉન્ટેબલ નાઉનમાં આવશે, તો મની માટે આવશે how much. blank sweets can you eat, તો sweets માટે આવશે how many. and blank is this packet of biscuits, ભાવ પૂછે છે તો અહીંયા આવશે how much. ઓકે, છતાં બી તમને કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં જણાવજો.